તમે અલગ અલગ જાતના કબાબ તો જરૂરથી ખાધા હશે, પરંતુ આજે આપણે બનાવીશું દહીં કબાબ. દહીંમાંથી કબાબ, હા, એટલા જ ટેસ્ટી અને એટલા યમી લાગે છે ને કે જે બાળકો દહીં નહીં ખાતા હોય ને એ પણ આ ચાવ કરીને ખાશે અને તમારી પાસે બીજી વાર જરૂરથી બનાવડાવશે. તો ચાલો એના માટે રેસીપી જોઈ લ્યો. તો જ્યારથી મારી પાસે આ હંકડ મેકર આવ્યું છે ને, આ રીતના ડબ્બો આવે છે જેમાં દહીંને બાંધવાની એટલે કે લટકાવવાની કોઈ ઝંઝટ વગર તમે હંકડ ઇઝીલી બનાવી શકો છો. તો જે આપણે હંકડ કબાબ એટલે કે દહીંના કબાબ બનાવવાના છે એમાં અલગ અલગ શાકભાજી જોઈશે ને, તો આપણે શાકભાજીની પ્રિપરેશન કરી લઈએ. તો સૌથી પહેલાં એમાં આપણે ડુંગળી છે એને એકદમ ઝીણી ઝીણી સમારી છે અને અહીંયા મેં અડધી ડુંગળી સમારી છે. હવે દહીં કેટલું છે એના હિસાબે આપણે બધા શાકભાજી લેવાના છે. તો અહીંયા મેં અડધી ડુંગળી અથવા નાની સાઈઝની ડુંગળી હોય ને એ તમે લઈ શકો છો. તો ડુંગળી સમારાઈ ગઈ છે. એકદમ ઝીણું ઝીણું મરચું છે, તીખાશ પ્રમાણે તમને કેવું જોઈએ છે એ પ્રમાણે સમારી લેવાનું છે. જો તીખું જોઈતું હોય તો 1 થી 2 મરચાં, બાકી તો મેં અહીંયા તીખું હતું ને એટલે અડધું જ મરચું લીધું છે, કારણ કે બાળકોને પણ ખવડાવવાનું છે. અને સાથે અહીંયા મેં પનીર છે એ પણ થોડું લઈ લીધું છે. હવે હંકડ જોઈ લો. તો જો આ હંકડ છે ને કેટલી ક્વોન્ટિટી છે, તો અહીંયા લગભગ 3 ચમચી જેટલું હંકડ બન્યું હતું, તો એ લઈ લીધું છે આપણે. તો એને એક બાજુ રહેવા દઈએ અને હવે આપણે મોટા બાઉલની અંદર આ હંકડ મિક્સ કરી દઈએ. એટલે કે જો આપણે કબાબ બનાવવાના છે એની બધી સામગ્રી છે એ બાઉલની અંદર મિક્સ કરી દેવાની છે. જેમાં સૌથી પહેલાં લઈ લીધું છે 3 ચમચી હંકડ, એની સાથે 3 ચમચી જેટલું મેં છીણેલું પનીર લીધું છે, એક નાની સમારેલી ઝીણી ડુંગળી, એક ઝીણું મરચું સમારેલું છે, એની સાથે આદુ અને લસણની પેસ્ટ લીધી છે, સાથે લઈ લીધી છે ઝીણી સમારેલી કોથમીર, અને એની સાથે આપણે બીજા મસાલા છે જેમાં લીધું છે મીઠું, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, ચાટ મસાલો, અને આ બધું છે અને સારી રીતે બાઇન્ડિંગ આપવા માટે શેકેલો ચણાનો લોટ. અહીંયા મેં 2 ચમચી જેટલો શેકેલા ચણાનો લોટ લીધો છે. આ તો મેં 5 જેટલા કબાબ બને ને એટલું માપ લીધું છે, પણ હા, જો તમે વધારે બનાવતા હોય ને તો એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો. તો આપણું જે કબાબનું મિશ્રણ છે રેડી થઈ ગયું છે. હથેળીમાં થોડું આપણે તેલ લગાવી દઈશું, જેથી જે મિશ્રણ છે ને આપણે બોલ્સ બનાવીને એ હાથમાં ચીપકે નહીં. તો દહીંનું આપણે આ રીતના થોડું મિશ્રણ લઈ લઈશું. મેં અહીંયા મીડિયમ સાઇઝના કબાબ બનાવ્યા છે એટલે મેં 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ લીધું છે. હવે એને આ રીતે આપણે ટિક્કી જેવો શેપ આપી દેવાનો છે. જો તો બંને બાજુ એકદમ સરસ રીતે આપણે શેપ આપી દીધો છે ટિક્કીનો. હવે આ જે કબાબ છે એને આપણે બ્રેડ ક્રમ્સમાં એડ કરી દેવાનો છે અને આ જે આપણા કબાબ છે ને એકદમ સરસ રીતે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લેવાના છે. બ્રેડ ક્રમ્સના લીધે આપણા કબાબ છે ને એકદમ ક્રિસ્પી બનશે. અને હા, જ્યારે પણ આપણે કબાબ બનાવીએ ને ત્યારે જો થોડું આ દહીંના લીધે સહેજ શું છે કે એકદમ લૂઝ રહે છે ને, તો આને આસાનીથી આપણે રાઉન્ડ શેપ આપી શકીએ છીએ. તો આપણા કબાબ છે એ આ રીતે મેં બધા જ છે એ રેડી કરી લીધા છે. તો એને આપણે કોઈ પણ આ રીતે પ્લેટની અંદર બેકિંગ પેપર રાખી એને આપણે મૂકી દેવાના છે. હા, તમે એમ લાગશે કે યાર આને કઈ રીતે તળવા, પણ હા, આ બધા બ્રેડ ક્રમ્સ વાળા કબાબ આપણા રેડી થઈ ગયા છે. એને આપણે ફ્રીઝરમાં અડધો કલાક માટે મૂકી દઈશું. અડધો કલાક બાદ ગરમા ગરમ તેલની અંદર આપણે કબાબ છે એને ફ્રાય કરી લેવાના છે. અને સ્ટાર્ટિંગમાં કબાબને આપણે અડકવાનું જરી પણ નથી, અને થોડી વાર એને સેટ થવા દઈ પછી જ એને આપણે આ રીતના કોઈ પણ ચમચા અથવા ઝારાની વડે એને ફેરવતું જવાનું છે. આ કબાબને તમે બીજા દિવસે બાળકોને બ્રેકફાસ્ટ એટલે કે લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને એટલા હેલ્ધી છે કે આમાં આપણે જો દહીં ન ખાતા હોય ને તો એ બાળકો દહીં પણ ખાતા થઈ જશે. મારા ખુદના ઘરમાં મારો બાબુ છે દહીં નથી ખાતો, પણ આ કબાબ બનાવ્યા ને તો બધા એ જ ખાઈ ગયો. તો અહીંયા જો આપણે આ કબાબ છે આ રીતના ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. તો બસ હવે એક એક કરી આપણે બધા કબાબ છે આ રીતે ટીશ્યુ પેપર ઉપર લઈ લઈશું. મેં અહીંયા બટર પેપર ઉપર લઈ લીધા છે. હવે કબાબને આપણે સર્વ કરી લઈએ. સાથે મેં અહીંયા ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. અને તમે જુઓ કેટલા સરસ આપણા કબાબ બન્યા છે. અને જ્યારે હું એને તોડીશ ને ત્યારે તમને ખબર પણ નહીં પડે કે એની અંદર દહીંનો ભાગ છે. તો જો ખબર પણ પડે છે કે આમાં આપણે દહીંનો યુઝ કર્યો છે. તો રેડી છે આપણા દહીં કબાબ. કેવી લાગી તમને આજની આ દહીં કબાબની રેસીપી? વિડીયો અને રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઈક તો કરજો, સાથે શેર કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ ચોક્કસથી કરજો કે કેવી લાગી તમને આજની આ દહીં કબાબની રેસીપી અને તમે ક્યારે બનાવો છો.